નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ સમાજ વિદ્યાનું ચેપ્ટર નંબર 1, ભારતનો વારસો. બરાબર, એમાં આપણને ઘણા બધા ટોપિક્સ આપેલા છે. ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 કે ભારતની વિશેષતા જણાવો. ભારતમાં શું છે? બરાબર, કઈ કઈ વસ્તુ છે, ભારત કેવડો છે, એનું સ્થાન શું છે, તો ભારતની આપણે ટૂંકમાં વિશેષતા દર્શાવવાની છે. બીજી રીતે કઈ રીતે પ્રશ્ન પૂછાય તો કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતમાં એવી કઈ કઈ સંસ્કૃતિઓ છે કે એના સંદર્ભમાં ભારતનો આપણે શું આપવાનો છે? પરિચય. આન્સર છે કે ભારતના પ્રાચીન ગ્રંથ, આપણા ઋષિ મુનિઓ કેટલા બધા થઈ ગયા, બરાબર, સદીઓથી ઘણા બધા ઋષિ મુનિઓ આપણા ભારતમાં રહેતા હતા. તો એમને પ્રાચીન ભારતના ગ્રંથોમાં લખ્યું હતું. વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં ભારત માટે એ સમયે ભારત વર્ષ નામનો ઉલ્લેખ થતો હતો. કયા ગ્રંથમાં? વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ શબ્દ ઉલ્લેખ થયો હતો. પછી એ જ સમયમાં ભારતમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે, કોઈ સારા કાર્યની, મંગલ કાર્યની શરૂઆત કરવામાં આવે તો લેવામાં આવતા સંકલ્પો, આપણને ખબર છે કે હવન કે એવું કોઈ પણ સારું કામ કરીએ તો પંડિતો દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવે, હાથમાં ફૂલ ને કંકુ ને ચોખાને રાખીને. તો કે સંકલ્પોમાં ભારત વર્ષ, ભારત માટે એ સમયે ભારત વર્ષ શબ્દ વપરાતો હતો. બીજું ભરતખંડ, ભરત નામના રાજા ઉપરથી, સૂર્યપુત્ર એના ભરત નામના રાજા ઉપરથી ભરતખંડ. જંબુદ્વીપ એટલે ચારેય બાજુ શું હોય તો કે સમુદ્ર. આર્યવર્ત, બરાબર, એક હિંમતવાન એવો એનો મિનિંગ થાય આર્યવર્તનો, વગેરે શબ્દોનો ઉપયોગ થતો હતો. 4 શબ્દ છે: ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત. ભારત ઉત્તરે આપણને ખબર જ છે કે જ્યારે પણ આપણે નકશો જોઈએ તો ઉત્તરમાં હિમાલય છે, પૂર્વ બાજુ અસમ, અરુણાચલ, ત્રિપુરા જે બધા રાજ્યો આવે ત્યાં, પશ્ચિમ બાજુ ગુજરાત, રાજસ્થાન આવે અને દક્ષિણ બાજુ તમિલનાડુ, કેરળ, શ્રીલંકા એ બધા. તો એ ત્રણેય બાજુ શું જોવા મળે છે તો કે સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. ઉપરની બાજુ બહુ જ મોટો પહાડ હિમાલય છે, તો બાકીની 3 બાજુ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં શું છે તો કે પાણી છે, સમુદ્ર છે. એવી કુદરતી સીમાઓ ભારત ધરાવે છે. ઉપર કુદરતી રીતે હિમાલય છે તો બાકીની 3 બાજુ એ કુદરતી રીતે સમુદ્ર છે. વિશ્વ આખામાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ એટલો મોટો વિશાળ દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ એટલી બધી જમીન, પહાડ, નદીઓ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, એટલું બધું ફેલાયેલું છે આખા ભારતમાં. તો આપણો વિસ્તારની દ્રષ્ટિએ આખા વર્લ્ડમાં 7મો નંબર છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ છે બીજો. પહેલો તો આપણને ખબર જ હોય, ચીન. બરાબર, વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર મોટો એટલે 7મો, વસ્તી લખવામાં પણ નાનું એટલે કેટલામો? બીજો. વિસ્તાર લખવામાં મોટો એટલે 7મો, વસ્તી લખવામાં નાનો, બોલવામાં પણ નાનો એટલે બીજો. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને, આખા ભારત દેશે આપણને એટલે હિન્દુસ્તાનની પ્રજાને અને વર્લ્ડની બીજી બધી પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યસભર એટલે વિવિધતાભર્યો, આપણા ભારતમાં ખબર છે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, વિશ્વમાં કેટલી બધી બીજી પ્રજાતિઓ ભારતમાં આવીને વસી. તો શું કહે છે કે એક બહુ સારામાં સારો સમૃદ્ધ વિકાસ થઈ ગયેલો એને કહેવાય સમૃદ્ધ અને વૈવિધ્યસભર એટલે કે વિવિધતા ધરાવતો સાંસ્કૃતિક વારસો આપ્યો છે. બરાબર, અગેન એકવાર કયો ગ્રંથ હતો? વિષ્ણુ પુરાણ. ભારત માટે ભારત વર્ષ શબ્દ વપરાતો હતો. શુભ કાર્યની શરૂઆતમાં 4 શબ્દ હતા: ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત. વિસ્તાર 7મો, વસ્તી બીજો. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2.
એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ એટલે એક જેવું જ બીજી પેઢીમાં વારસો આવે છે એનું કારણ આપો. આપણા પપ્પા હોય સેમ આપણે થોડી ઘણી એમના જેવી જ બધી આદતો હોય તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં સેમ એના જેવું જ હસ્તાંતરણ, એના જેવું જ કોપીરાઇટ આવે છે. એનું કારણ શું છે? તો કે પ્રાચીન સમયથી ભારત એક બહુ જ મોટો, વિશાળ અને સમૃદ્ધ દેશ તો છે જ. આપણા દેશની સમૃદ્ધિથી, આપણો દેશ એટલો બધો રીચ હતો એ સમયે, સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો. તો કે દેશની સમૃદ્ધિ, એટલા બધા પૈસા હતા કે એનાથી આકર્ષાઈને વિદેશની કેટલી બધી પ્રજા રહેવા માટે ન આવી. પહેલાં શું કરવા આવી? વેપાર કરવા માટે આવી. અને પછી ધીમે ધીમે એને અહીંયા ફાવી ગયું. વેપારમાં પૈસે ટકે, રહેવાની દ્રષ્ટિએ તો અહીંયા એ લોકો રહેવા માંડ્યા. અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં એટલે આખા ભારતમાં એ લોકો પછી શું થઈ ગયા? તો કે સમાઈ ગયા. પછી અહીંયાથી એ બીજી વખત ક્યાંય બહાર ગયા નહીં પોતાના દેશમાં. આ આદાન પ્રદાનવાળી. હવે એ પ્રજા ભારતમાં આવી એટલે એ પહેલાં એને પોતાની અલગ સંસ્કૃતિ હતી. પોતાના પહેરવેશ અલગ હતા, ખોરાક, કપડાં, રહેઠાણ, સંસ્કૃતિ અલગ, ધર્મ પાળતા હતા, અલગ જાતિના હતા. એ બધું પહેલાં હતું પોતાના દેશમાં. પણ જ્યારે ભારતમાં આવ્યા તો એમને શું કર્યું? તો કે ભારતની ખોરાક, કપડાં, રહેઠાણ, સંસ્કૃતિ, તહેવારો, ઉત્સવો એ બધાને અપનાવી લીધા. અને ભારતના બીજા લોકો સાથે શું કરવા માંડ્યા? તો કે આદાન પ્રદાન કરવા માંડ્યા. શું કહે છે? આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા હવે એ આપણા દેશમાં આવી અને આપણા દેશનું કલ્ચર શીખવા માંડ્યા. તો સેમ એઝ આપણા દેશના લોકો થોડા એમના જેવા કપડાં પહેરવા મળશે, એના જેવા રીત ભાત, બોલવાની સ્ટાઇલ બધું શીખી જાય છે. તો ધીમે ધીમે એ બે વચ્ચે આદાન પ્રદાન થવા માંડ્યું. તો એના દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું? તો કે હસ્તાંતરણ થયું. અને તેનો સાતત્યપૂર્ણ એટલે બહુ સચ્ચાઈની દ્રષ્ટિએ શું થયો? તો કે વિકાસ થયો છે. હેલો સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 9. ભારતીય વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય. ભારતનો જે વારસો છે એમાં આપણે જોયું કે ભૂમિ દ્રશ્યોનું મહત્ત્વ હતું. બરાબર. તો હવે આપણે જોઈએ કે નદીઓનું શું મહત્ત્વ છે ભારતીય વારસામાં. ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી એટલે કે સદીઓથી અત્યાર સુધી એટલે કે આજે પણ પવિત્ર અને લોકમાતા જ, આપણે પણ એને લોકમાતા જ કહે છે. નદીની પૂજા કરવામાં આવે છે, ગંગાની. બરાબર. તો એ શું કામ? એ આપણો વારસો છે. કયા કારણથી? તો કે જોઈએ, અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પહેલાં તો પૂજાય છે. ભારતની સંસ્કૃતિ, ભારતની જે સંસ્કૃતિ છે જેની શરૂઆત સિંધુ ખીણ પાસે થઈ હતી, સિંધુ નદી પાસે. તો કે સંસ્કૃતિનો ઉદય એટલે કે એની શરૂઆત. પછી તો કે ધીમે વિકાસ પણ ક્યાં પામ્યો? આદિમાનવ નદી પાસે જ રહેતો હતો, નદીના કિનારા પાસે જ મકાન હતું, ત્યાં ને ત્યાં ખાતો હતો, પીતો હતો, સૂતો હતો. તો એને વિકાસ પણ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. સંસ્કૃતિનો શરૂઆત, એનો વિકાસ બધું ક્યાં થયું છે? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે જ. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને, ભારતના જે લોકો છે એમનું જીવનને સમૃદ્ધ શું કામ એને? કે માણસનો વસવાટ વધારે પડતો નદીઓ પાસે જ છે. અને નદીઓ પાસે રહીને જ એ ખેતી, વાડી, પોતાના ઘરેલું કામકાજ, પીવાનું, વાપરવાનું, હરવાનું, ફરવાનું, કપડાં ધોવાના, વાસણ ઉટકવાના બધું જ પાણી કોણ પૂરું પાડે છે? નદીઓ. અને નદીઓના પાણીથી જ એ લોકો પોતાના કામકાજ, રેગ્યુલર કામકાજ પણ નદીના પાણીથી જ કરે છે. એટલે કે નદીઓએ લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ
પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી મેળવવા, ખેતી કરવા, જળમાર્ગનો પરિવહન તરીકે જેવી આપણી મહત્ત્વની જરૂરિયાત માટે નદીના પાણીનો જ ઉપયોગ કર્યો છે. નદી પાસે જ સંસ્કૃતિનો વિકાસ પામ્યો, નદી પાસે જ રહેતા અને નદીના જ પાણીનો શું કર્યો છે તો કે ઘર વપરાશ માટે અને ઉદ્યોગો માટે નદીના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ જેને સંસ્કૃતિનું સર્જન કર્યું છે, જે પ્રજાએ એ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, ઘરમાં ગામડામાં લીપણ કરવામાં આવે છાણનું, એ લીપણ અને મકાનો, રમકડાઓ બનાવ્યા હતા. એ જ પ્રજા કે જેને નદી પાસે જ રહીને વાસણો બનાવ્યા, મકાનો બનાવ્યા, રમકડા બનાવ્યા અને લીપણ કરી છે નદીના પાણીથી જ. નદી કિનારે જોવા મળતા ઉષા એટલે કે સવાર અને સંધ્યા એટલે કે સાંજના વિવિધ ભૂમિ દ્રશ્યોએ, સાંજે નદીના પાણીમાં ભૂમિના જે દ્રશ્યો છે એના બહુ જ સરસ પડછાયા પડે, એનું જે આખું જે દ્રશ્ય છે એ માનવીના સૌંદર્ય, સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને નદી કિનારે કેવું સરસ પ્રજાજીવન સુંદર બનાવ્યું છે. પ્રશ્ન નંબર 10. પ્રાકૃતિક વારસો છે એક વનસ્પતિ જીવનનો પરિચય. આપણો પ્રકૃતિનો વારસો છે. પ્રાકૃતિક વારસો આપણે જોયું નદી, પછી તો કે ભૂમિ દ્રશ્યો, હવે પછી જોઈએ છે વનસ્પતિ જીવન. આપણે વનસ્પતિ સાથે કેવી રીતે સંકળાયેલો છે માનવી. અતિ પ્રાચીન યુગથી, યુગો એટલે કેટલી બધી સદીઓથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી છે. આપણે ફરવા જઈએ ત્યારે આમ સુનેરા પહાડો, નદીઓ, ત્યાં આપણને રહેવું વધારે ગમે છે. તો માનવી કેવો છે તો કે પ્રકૃતિ પ્રેમી છે અને પર્યાવરણ પ્રેમી પહેલેથી, પ્રાચીન સમયથી જેટલી પણ પ્રજા હતી એ બધાને પ્રકૃતિ સાથે રહેવું વધારે ગમે છે. તે વૃક્ષો, છોડવાઓ, નાના નાના પ્લાન્ટો અને પુષ્પો એટલે કે ફૂલો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. આપણે કોઈ બગીચામાં જાય તો આપણે મોટા હોય તો આપણને ખબર પડે કે ફૂલને ન તોડાય, આપણે એની રિસ્પેક્ટ કરી છે, એને તોડતા નથી. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એટલે ખોરાક એ વનસ્પતિ પર જ આધારિત છે. આપણે શ્વાસ પણ, ઓક્સિજન પણ આપણને વનસ્પતિ જ આપે છે. આપણે કોઈ પણ વસ્તુ લઈએ એ પ્રકૃતિ વગર બનતી નથી. ફર્નિચર લ્યો તો એ લાકડું આપણને પ્રકૃતિ જ પૂરું પાડે છે. ખોરાકમાં કાચો માલ લ્યો, ફળ ફૂલ લ્યો, બરાબર, શાકભાજી લ્યો તો એ પ્રકૃતિ જ આપે છે. રોટલી છે તો ઘઉં પણ પ્રકૃતિ દ્વારા જ આપવામાં આવે છે આપણને. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને અમુક વડ સાવિત્રીનું વ્રત હોય, પીપળા પાસે પૂજન કરે છે, પીપળે પાણી રેડે છે પિતૃ મહિનામાં, લીમડાને આપણે પણ રાષ્ટ્રીય વૃક્ષ કહીએ છીએ, તુલસીને આપણે રોજ પૂજા કરીએ છીએ. એવી રીતે પવિત્ર માનીને પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની જ પૂજા કરવામાં આવે છે. એટલે આવા જે વૃક્ષો છે એનું પણ માનવી શું કરે છે તો કે પૂજા કરે છે. એને માન સન્માન તો આપીએ જ છીએ, પરંતુ પૂજા પણ કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયા એટલે કે મગફળી, તલ, સરસવ, એરંડિયું, એ બધું તેલીબિયાના છોડ, ધન ધાન્યથી એટલે કે બહુ જ સરસ લહેરાતા ઉગેલા જે ખેતરોમાં ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ, અશ્વગંધાન, સર્પગંધાન, મહુડી ને કુવારપાઠું, એ બધા છોડ વગેરે માનવ જીવનને કેવું બનાવ્યું છે તો કે સમૃદ્ધ બનાવ્યું છે. આમળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી, પહેલાંના જમાનાના લોકો દવા ન પીતા, આ બધી અરડુસીને બધું વાટીને દવા તરીકે ઉપયોગ કરતા અને માણસ કેવો રહેતો તો કે નિરોગી અને સમૃદ્ધ એટલે કે સ્વસ્થ રહેતો, પોતાનું જીવન બહુ લાંબો સમય સુધી જીવી શકતો હતો પ્રકૃતિનો ઉપયોગ કરી અને પ્રકૃતિની પાસે રહીને. મોગરો, ગુલાબ, કમળ,
કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા ફૂલોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત એટલે કે સુગંધિત બનાવ્યું છે. વનસ્પતિ જીવનમાં આપણે જોયું કે ફળો, ફૂલો, શાકભાજી, વૃક્ષો, છોડવાઓ બધા આપણને અનેક રીતે ઉપયોગી છે અને આપણા માનવ જીવન સાથે બહુ નજીકથી જ સંકળાયેલા જોવા મળે છે. પ્રશ્ન નંબર 11. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવ વનમાં રહેતા જીવો સાથે કેવી રીતે સંકળાયેલા છે? તો કે સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે. ઘણા નાના બાળકો હોય કે મોટા હોય એને કૂતરા ગમતા જ હોય, બરાબર. ઘણા લોકો બિલાડી પાળે છે, સસલા પાળે છે, કાચબા પાળે છે, તો માછલી ઘરમાં હોય છે. તો કે સદીઓથી આપણી આગળની જે વહી ગઈ એ પેઢી પણ પ્રાણી પ્રેમી છે જ. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી વગેરે અનેક વન્યજીવો આપણે આમાંથી થોડા ઘણા તો ક્યાંક ને ક્યાંક જોયેલા જ છે. આખા વર્લ્ડમાં એશિયામાં જ જે સિંહો માત્ર ગુજરાતના ગીરમાં આખા એશિયામાં જોવા મળતા સિંહો આજે ખાલી માત્ર ભારતમાં જ જોવા મળે છે. ભારતના જ ગીરના જંગલમાં જોવા મળે છે. લોકોએ વાઘને, મોર, મગર, ગરુડ જેવા વન્યજીવો છે એ દેવી દેવતાઓના શું છે? વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણે જોઈએ છે ગણપતિનું સ્થાન ઉંદર છે, બરાબર. પછી ચામુંડા માલ્યો, ખોડિયાર માલ્યો, બહુચરાજી માલ્યો, કુકડો છે, મગર છે, એવા કેટલા બધા પ્રાણી, કેટલા બધા દેવી દેવતાઓના વાહન તરીકે પણ આપણે પ્રાણીઓને સ્વીકાર્યા છે. ભારતના બંધારણમાં આપણને બાજુમાં બહુ જ સરસ સિમ્બોલ આપેલું છે. તો કે ભારતનું જે બંધારણ છે, આપણી રાષ્ટ્ર મુદ્રા છે કે જે સિક્કો હોય, નોટ હોય, કોઈ પણ હોય, એમાં સિંહ, ઘોડો, બળદ ની આકૃતિને પણ પ્રાણીઓને બહુ જ સરસ આકૃતિને સ્થાન આપ્યું છે અને વન્યજીવોનું ગૌરવ છે એ વધાર્યું છે. વન્યજીવોની રક્ષા કરવી, એને હેરાન ન કરવું, આપણી લાલચ માટે એને મારી ન નાખવા, શિકાર ન કરવું. તો કે વન્યજીવોની રક્ષા માટે સરકારે અભયારણ્યો બનાવી અને પ્રાણીઓના જીવનની સુરક્ષા માટે ઘણા બધા કાયદા બનાવેલા છે. એટલે કે સરકાર એને બચાવવાની કોશિશ કરે છે, આવનારી પેઢી માટે કે આવનારી પ્રજા પણ એને જોઈ શકે, જાણી શકે, એની સાથે રહી શકે એટલા માટે. પ્રશ્ન નંબર 12. સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. આપણે પ્રાકૃતિક વારસો જોયો, નદીઓ, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્યજીવો. હવે જોઈએ સાંસ્કૃતિક વારસો શું છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત. આપણે જોયો એ પ્રાકૃતિક, જે પ્રકૃતિએ બનાવેલો. સાંસ્કૃતિક એટલે કે કોઈક માનવી દ્વારા બનાવેલો છે. માનવ દ્વારા એટલે કે માનવ સર્જિત. માનવીએ જેને પણ બનાવ્યો એને પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, એનામાં કંઈક નોલેજ રહેલું છે, એની આવડત, એની કલા, કૌશલ્ય વડે જે કાંઈ એને બનાવ્યું, એને મેળવ્યું, એને કહેવાય સાંસ્કૃતિક વારસો. આપણા સાંસ્કૃતિક વારસામાં શું બનાવ્યું છે કોઈ માનવે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા? તો કે મંદિરો બહુ સરસ, સોમનાથ મંદિર છે, આ ખોડલધામનું મંદિર છે, એવા તો અસંખ્ય મંદિરો ભારતમાં છે જે ફેમસ છે. શિલાલેખો, સ્તૂપો એટલે કે ભગવાન બુદ્ધ છે, એમના એનું
મરણ થઈ ગયા પછી એના જે અમુક ભાગો છે, શરીરના અવશેષો છે, નખ, વાળ, એ બધાને એક ડબ્બીમાં ભરવામાં આવ્યું અને એ ડબ્બીને જમીનમાં દાટી અને એના ઉપર એક ચણતર કામ કરવાયું. એને કહેવાય સ્તૂપો. વિહારો એટલે કે બૌદ્ધ જૈન ભગવાનો હોય, જૈનના જે બધા સ્વામી હોય, એ બધા એક ગામમાંથી બીજા ગામમાં જતા હોય, ત્યાં રહેતા હોય, એવા વિહારો. ચૈત્યો એટલે મઠો. મકબરા એટલે કે મુસ્લિમ સલ્તનત હતું એમાં મકબરા બનાવતા, મરી ગયા પછી એના ઉપર એક ઇમારત બનાવતા. મસ્જિદો, કિલ્લાઓ, ગુબંજા એટલે ઉપરનું ટોચ હોય. તાજમહેલની ઉપર જે રાઉન્ડ ટોચ છે એને કહેવાય ગુબંજો. રાજમહેલો, દરવાજા, મોટા મોટા વિશાળ દરવાજા. ઇમારતો, ઉત્ખનન એટલે ખોદકામ દ્વારા મળેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો. લાલ કિલ્લો એ આપણો ઇતિહાસનો એક સ્મારક છે વગેરેને આપણે માનવ દ્વારા બનાવવામાં આવેલા છે. એ બધા આપણા શું છે તો કે એક માનવ સર્જિત વારસો છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ ના ઐતિહાસિક સ્થળો, આપણે જે સ્વતંત્ર થયા હતા ત્યારના ઐતિહાસિક સ્મારકો ક્યાં ક્યાં તો કે સાબરમતી આશ્રમ, જ્યાંથી આપણે દાંડી યાત્રા શરૂ કરેલી હતી. દાંડી, બારડોલી, વર્ધા, ત્યાં બધા એક જગ્યાએ સત્યાગ્રહ કરેલા હતા ગાંધીજીએ. શાંતિ નિકેતન જે આવેલું છે કલકત્તામાં, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે. એ એક સમયે આપણા સ્વાતંત્ર્ય જે સંગ્રામીઓ હતા એને ત્યાંથી શરૂઆત કરેલી હતી સત્યાગ્રહની. તો આપણી સરકારે એને પણ આપણો સાંસ્કૃતિક વારસો કીધેલો છે. આ ઉપરાંત ભાષા, આપણી લિપિ, અંકો 0 થી 9 સુધીના, શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી છે. ગણિત, આપણું જે પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્ય કેમ ચલાવવું એનું શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, કેવી રીતે ઘર બનાવવું, કેમ બનાવવું, કઈ બાજુ બાથરૂમ રાખવું, ઓરડો રાખવો, મંદિર, એ બધી વસ્તુ. ન્યાયતંત્ર, આપણો ન્યાય કેવી રીતે ચાલે છે, અર્થતંત્ર વગેરેની મહત્ત્વની જે શોધો છે એને પણ આપણે શું કીધું છે, સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપવામાં આવેલો છે. પ્રાગહ એટલે કે જ્યારે સદીઓની શરૂઆત થઈ હતી એની પહેલાંનો સમયગાળોની ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો, આપણી જે પેઢી દર પેઢી સદીઓથી જે પ્રજા છે એને જે કંઈ સર્જન કરેલું છે એ બધું આપણે કોને આપ્યું છે, વિશ્વને બતાવ્યું છે અને એના દ્વારા વિશ્વમાં નામનાઓ મેળવેલી છે. દાખલા તરીકે શિલ્પ છે, શિલ્પો, મૂર્તિઓ બનાવવાની જે કલા છે એ આપણા ભારતની 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો, જો આપણને પિક્ચરમાં આપેલું છે 3 મૂર્તિઓ, તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ ખીણ પાસે જે પ્રજા વસેલી હતી એ ખોદકામ દ્વારા મળી આવેલી છે આપણી ભારત સરકારને. તો કે જે અવશેષોમાંથી મળી આવેલી નર્તકીની નૃત્ય કરતી એક મૂર્તિ, દેવી દેવતાઓના, પશુઓના અને માનવની આકૃતિના આપણા એવા એક શિલ્પો મળે, એવી મૂર્તિઓ મળેલી છે. દેવી દેવતાઓ, ભગવાનની એક ડાન્સ કરતી હોય એવી નર્તકીની, પશુઓની મૂર્તિ મળી છે, માનવની એક મૂર્તિ મળેલી છે, બાળકોને રમવાના કેટલાક રમકડા મળેલા છે. પછી જો આપણને એક પુરુષનું ચિત્ર આપેલું છે, મૂર્તિ આપેલી છે, તો દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ, એ બધું ખોદકામ દ્વારા મળેલું છે. તો એ પણ કોઈ માનવનું જ સર્જન છે. એટલે આપણી સરકારે પણ એને સાંસ્કૃતિક વારસાનું ગૌરવ જ દર્શાવેલું છે. મૌર્ય યુગ, આપણને ખબર જ છે ભારતમાં ઘણા બધા યુગ, મુઘલ યુગ હતો, પલ્લવ વંશ હતો, તો આવું મૌર્ય યુગ હતો આપણા ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો. તો કે એના જે શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ અને સિંહનું ચિત્ર. પછી ગૌતમ બુદ્ધનું, જો આપણને આપેલી છે ગૌતમ બુદ્ધનું
પ્રજ્ઞાપાર એટલે કે ધ્યાનમાં બેઠા હોય એવા પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, ગુપ્ત યુગની જૈન તીર્થંકરોની પ્રતિમા, રાષ્ટ્રકૃત રાજાઓના સમયની ઇલોરાની ગુફાના ચિત્રો વગેરે આપણા ભવ્ય વારસાના શું છે તો કે સમૃદ્ધિના દર્શન કરાવે છે. પ્રશ્ન નંબર 13. ગુજરાતનો સાંસ્કૃતિક, આપણે જોયું અત્યાર સુધી ભારતનો વારસો, હવે ગુજરાતમાં શું છે વારસા તરીકે, જોવાલાયક કયા સ્થળો છે તો કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો સવિસ્તાર સમજાવો. પહેલું, ગુજરાતના સાંસ્કૃતિક પૌરાણિક એટલે કે એકદમ જૂના અને પુરાતત્વ એટલે કે ખોદકામ દ્વારા મળેલા સ્થળો. લોથલ કે જે અમદાવાદ પાસે આવેલું છે, ધોળકા તાલુકા, ત્યાં એક આખું નગર મળી આવેલું છે. રંગપુર, ત્યાં પણ એક નગર મળી આવેલું છે. લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો. ધોળાવીરા કચ્છમાં આવેલું છે. રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટની નજીક વગેરે સ્થળો છે કે જે ખોદકામ દ્વારા કંઈક ને કંઈક વ્યક્તિઓના માનવને આકૃતિ, હાડપિંજરો, એના રહેવાના સ્થળો, મૂર્તિઓ બધું મળેલું છે અને એ બધું આપણે આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલા છીએ, એટલે ગુજરાત સરકારે એને સાંસ્કૃતિક વારસો દરજ્જો આપેલો છે. હવે આપણા ઐતિહાસિક સ્થળો, વડનગરનું કીર્તિ તોરણ ફેમસ છે. જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો, દરવાજો, સિદ્ધપુરનું રુદ્ર મહાલય, વિરમગામનું મુનશર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીના મસ્જિદ, નગીનાવાડી વગેરે, પાટણનું શસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે. આ બધા સ્થળો કંઈક ને કંઈક રાજા મહારાજાઓ, ત્યાંની પ્રજાઓ, ત્યાંના શાસકો બધા સાથે સંકળાયેલા છે અને બહુ જ સરસ જોવાલાયક સ્થળો છે, એટલે ગુજરાત સરકારે એને ઐતિહાસિક સ્થળો એવા જાહેર કરી દીધા છે. એની સાથે એનું સંરક્ષણ કરવાનું પણ સરકાર જોવે છે. ત્યાં જવા આવવા માટેની એન્ટ્રી ટિકિટો પણ છે અને ત્યાં સમારકામ પણ કરવામાં આવે છે. એ સ્થળો જોવાલાયક બનાવેલા છે અને પબ્લિક માટે ખુલ્લા કરેલા છે. ત્રીજું, ધાર્મિક સ્થળો. આપણા ગુજરાતમાં કયા કયા જોવાલાયક ધાર્મિક સ્થળો છે કે જે સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે તો કે પહેલું, દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર, જગતગુરી શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર આપણા ગુજરાતમાં આવેલું છે સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠામાં આવેલું છે, બહુચરાજી મહેસાણામાં છે, મહાકાળીનું મંદિર પાવાગઢ પંચમહાલમાં આવેલું છે, મીરા દાતાર ઉનામાં આવેલું, પાટણમાં આવેલું, જૈન તીર્થ મંદિર પાલિતાણા ભાવનગરમાં કે જ્યાં જૈનના 863 મંદિરો આવેલા છે એક જ પહાડ ઉપર, રણછોડરાયનું ડાકોર ખેડામાં આવેલું મંદિર, શામળાજીનું અરવલ્લીમાં આવેલું મંદિર. ગુજરાતના ધાર્મિક સ્થળો આ બધા એવા છે કે આ સદીઓથી રહેલા મંદિરો છે અને એની નામના આખા વર્લ્ડમાં ફેમસ છે. ચોથું, સાંસ્કૃતિક મહોત્સવ. એવા કયા મહોત્સવ ગુજરાતમાં થાય છે જે વર્લ્ડ ફેમસ છે તો કે પોળો વિજયનગરમાં જોવા મળે, સાબરકાંઠામાં થાય. પતંગ મહોત્સવ કાંકરિયા આપણને ખબર જ છે અમદાવાદમાં થાય જ છે. તાના રીરી મહોત્સવ વડનગરમાં, તાના અને રીરી બે બહેનો હતા કે જેને ત્યાં સમાધિ લીધી છે વડનગરમાં. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ આપણા સૂર્ય મંદિર મોઢેરામાં એક દર વર્ષે એક નૃત્ય થાય છે. ત્યાં વિદેશમાંથી અને આખા ભારતમાંથી અલગ અલગ નૃત્યકારો ત્યાં નૃત્ય પાર્ટિસિપેટ કરે છે અને નૃત્ય કરે છે. પછી રણ મહોત્સવ, કચ્છનું સફેદ રણનું મહોત્સવ છે થાય છે વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો. શું કામ તો કે ત્યાં જોવાલાયક મહોત્સવો થાય છે અને સરકારે એને પ્રવાસન સ્થળો તરીકે જાહેર કરેલા છે.
પાંચમું મેળાઓ. મોઢેરાનો મેળો મહેસાણામાં થાય છે. ભાદરવી પૂનમ અંબાજીનો મેળો બનાસકાંઠામાં જોવા મળે છે. ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢમાં જોવા મળે છે. તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગરમાં થાય છે. તરણેતરનો મેળો આખા ગુજરાતમાં ફેમસ અને સૌથી મોટો મેળો છે. વૈઠાનો મેળો ધોળકામાં, કે જે અલગ અલગ પ્રજાઓ આખા ભારતમાંથી, રાજસ્થાનથી ને બિહારથી ને બધી જગ્યાએથી પ્રજાઓ જોવા મળે છે. ધોળકા અમદાવાદમાં થાય છે. આ 5-6 મેળા છે કે જે ગુજરાતમાં સૌથી મોટા અને જોવાલાયક મેળાઓ છે. છઠ્ઠું, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. ગુજરાતમાં જ્યાં ઘણી બધી ભગવાન બુદ્ધની ગુફા જોવા મળે છે, પણ એ બધી અત્યારે જર્જરિત છે, એટલે કે તૂટલી ફૂટલી અવસ્થામાં જોવા મળે છે. વડનગર, તારંગા, ખંભાળીયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. પ્રશ્ન નંબર 14. ગુજરાતના મુખ્ય મેળાઓની વિગતો જણાવો. ગુજરાતની ભાતીગળ અને ગુજરાતમાં અનેક પ્રજાઓ વસે છે. વિવિધ સંસ્કૃતિઓમાં વિવિધ સ્થળોએ પરંપરાગત એટલે કે પેઢીઓથી સદીઓથી એની રીતે ધાર્મિક સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. પેલું છે મોઢેરામાં. તો કે ક્યારે થાય છે? તો કે શ્રાવણ મહિનામાં અમાસના દિવસે મોઢેરામાં જોવા મળે છે. બીજું બહુચરાજીમાં. પાટણમાં ચૈત્ર મહિનાની પૂનમે. કાળિયા ઠાકોરનો મેળો શામળાજી અરવલ્લીમાં કારતક મહિનાની 11થી અમાસ સુધી. ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો અંબાજી બનાસકાંઠામાં થાય છે, ભાદરવા મહિનાની પૂનમે. ભવનાથનો મેળો ગિરનાર મહાવદ 9થી 12 સુધી. તરણેતરનો મેળો અમદાવાદમાં સુરેન્દ્રનગરમાં મોટામાં મોટો ભાદરવા સુદ 4થી 6 સુધી. ભળિયાદનો મેળો અમદાવાદમાં રજબ માસ એટલે મુસ્લિમ માસ આવે છે 9થી 11. નકળંગનો મેળો ભાવનગર ભાદરવા વદ અમાસના દિવસે. માધવપુરનો મેળો પોરબંદરમાં જોવા મળે છે, ચૈત્ર સુદ 9થી 13 સુધીનો. વૈઠાનો અમદાવાદનો સૌથી મોટો મેળો ધોળકામાં જોવા મળે, કે જે અલગ અલગ છત્રીઓ દ્વારા કેટલા બધા રાસ ગરબા નૃત્ય થાય છે, જે કારતક મહિનામાં સુદ પૂનમના દિવસે. મીરા દાતારનો મેળો ઊંઝામાં થાય છે, રજબ માસ 16થી 22 સુધી તારીખમાં. ડાંગ દરબારનો મેળો આહવામાં ફાગણ સુદ પૂનમના દિવસે. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે જ થાય છે. કાર્તિકી પૂર્ણિમા સોમનાથ ગીરમાં કારતક સુદ પૂનમના દિવસે. અને ભાંગુરિયાનો મેળો છોટા ઉદયપુર અને ક્વાંટ હોળી પછી રંગ પાંચમ સુધી થાય છે. નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે આપણે સમાજ વિદ્યાનો ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો એના વિશે સ્ટડી કરીશું. બરાબર? જેમાં નીચે આપણને ટોપિક આપેલા છે કે વૈવિધ્યસભર વારસો. આપણો જે ભારતનો વારસો છે એમાં વિવિધતા જોવા મળે છે, એ ટોપિક. બીજો ભારતીય સંસ્કૃતિનો, ભારતની સંસ્કૃતિ શું છે, ભારતનો પ્રાકૃતિક કુદરત તરફથી મળેલો શું વારસો છે ભારતનો સાંસ્કૃતિક, કે જે પેઢી દર પેઢી આપણે મેળવેલો છે એ વારસો. પછી તો કે ભારતનો ભણેલા. હવે આપણે ભણીશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારતની ભૂમિ અને તેના લોકો, ભારતની ભૂમિ કેવી છે અને એના ઉપર કેટલી પ્રજા આવેલી છે અત્યાર સુધીમાં એ પ્રજા, અને વારસાનું જતન, જેટલા પણ વારસા છે ભારતના અને ગુજરાતના, એના જતન અને સંરક્ષણ વિશેની આપણે માહિતી મેળવીશું. પ્રશ્ન નંબર 1, ભારતની વિશેષતા જણાવો. ભારત શું છે, કેવું છે, એના વિશે આપણે ભણીશું. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતની સંસ્કૃતિ કેવી છે અને કેવી સંસ્કૃતિને લીધે
ભારત કેવો દેશ બનેલો છે એનો પરિચય આપો. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં આપણને ખબર જ છે કે આપણા ભારતમાં ઘણા બધા ધાર્મિક બુકો થઈ ગઈ છે, મહાકાવ્યો થઈ ગયા છે, ભગવદ્ ગીતા, રામાયણ. તો એક મહાન એવી પુસ્તક છે વિષ્ણુ પુરાણ. એમાં ભારત માટે પ્રાચીન સમયમાં જે સંતો, ઋષિઓ, મુનિઓ હતા એમણે ભારત માટે કયો શબ્દ વાપરેલો છે? તો કે એ સમયે, પ્રાચીન સમયે ભારત વર્ષ. બરાબર સ્ટુડન્ટ્સ? ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો શું કરેલો છે? બધી જ જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. સેકન્ડ પોઈન્ટ, ભારતમાં શુભ કાર્યો. પ્રાચીન સમયમાં જ્યારે પણ ભારતમાં કોઈ સારું કાર્ય થતું હતું તો એની શરૂઆતમાં સંકલ્પ લેવામાં આવે. આપણને ખબર જ છે કે હાથમાં ફૂલ, કંકુ, ચોખા લઈ અને સંકલ્પ કરાવે બ્રાહ્મણ પાસે જઈએ તો કે સંકલ્પ લેવામાં ભારત માટે ભારત વર્ષ, ભરતખંડ એક ભરત રાજાના નામ ઉપરથી નામ આપેલું છે. જંબુ દ્વીપ એટલે એક પ્રાકૃતિક દ્વીપ એટલે પ્રાકૃતિક રીતે થયેલો એક છીછરા પાણીનો પ્રાકૃતિક સ્થળ, એને જંબુ દ્વીપ કીધું છે, જે પાણીથી ભરેલું હોય એવો શબ્દ વાપરેલો છે. કેમ કે ભારતની 3 બાજુએ બેટા પાણી જોવા મળે છે. પશ્ચિમ બાજુએ અરબ સાગર, પૂર્વ બાજુએ બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. અને ભારત એક 3 બાજુએ પાણીવાળો દેશ છે એટલે એને કીધું જંબુ દ્વીપ. અને આર્યવર્ત, આર્યો આપણા દેશમાં આવનારી પ્રથમ પ્રજા હતી એટલે આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ અને આર્યવર્ત. નેક્સ્ટ, ભારતની ઉત્તરે આપણને ખબર છે કે વિશાળ મહાકાય હિમાલય આવ્યો છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં 3 બાજુ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ. આ જે 4 વસ્તુ છે એ કુદરતી રીતે થયેલી છે, કોઈ વ્યક્તિએ કરેલી નથી. આવી રીતે બધી બાજુથી કુદરતી રીતે સંકળાયેલો દેશ છે ભારત. આખા વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો નંબર, એટલો મોટી જગ્યામાં ફેલાયેલો છે. પર્વતો, નદીઓ, પહાડો, આટલા બધા રાજ્યો, આટલી બધી કુદરતી સીમાઓ, સરોવરો, બધુંને કરો તો ભારત એટલો મોટો વિસ્તાર ધરાવે છે કે આખા વિશ્વમાં 7મા નંબર ઉપર આવે છે. અને વસ્તીની દ્રષ્ટિએ આપણને ખબર જ છે કે ફર્સ્ટ ચીન છે અને સેકન્ડ છે ભારત. હવે યાદ કેવી રીતે રાખવાનું? તો કે વિસ્તાર લાંબુ છે બોલવામાં એટલે 7મો નંબર. વસ્તી બોલવામાં પણ નાનું, લખવામાં પણ નાનું એટલે બીજો નંબર છે. ભારતે આપણે ભારતીય છીએ તો ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ એટલે કે આપણે વારસો બનાવવો નથી પડતો. આપણે આ બધી વસ્તુ આપણને ગોડ ગિફ્ટ મળેલી છે. જન્મ થાય એટલે તરત જ વ્યક્તિને સિટીઝનશીપ મળી જાય ઇન્ડિયનની. બરાબર? આ બધી વસ્તુ એને મળે. વારસો, કુદરતી સીમાઓ, સરોવરો, નદીઓ, પહાડો, બધી વસ્તુ એને લાગુ પડી જાય છે. તો કે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ એટલે કે જેટલી પ્રજા, વિદેશી પ્રજા ભારતમાં આવી અને બધાને ભારતે આવકાર્યો છે. એટલે વિવિધતાપૂર્ણ સાંસ્કૃતિક વારસો એટલે કે બેટા વ્યક્તિ જે પોતાની સાથે લઈને આવે છે, પોતાના જીવન દરમિયાન પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા મેળવે છે અને પેઢી દર પેઢી એને જે મળેલું હોય એ બધુંય ભેગું કરીને કંઈક નવું સર્જન કરે એને કહેવાય સાંસ્કૃતિક વારસો. આજે આપણે ભારતમાં છીએ તો આપણે પણ શું કરશું? પેઢી દર પેઢી આપણને આપણા માતા પિતાના સંસ્કાર મળેલા જ છે, પ્લસ આપણે આપણા જીવન દરમિયાન કોઈ સારું કાર્ય કરશું તો એ કોને લાગુ પડશે? આપણા દેશને જ અર્પણ કરશું. તો ભારતે વિશ્વને કેવો વારસો આપ્યો છે? તો કે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ. ડન. ક્વેશ્ચન નંબર 2, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણો જે વારસો છે એ આપોઆપ આપી દીધો છે આપણે. એનું કારણ આપો. તો કે પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. સમૃદ્ધ એટલે કે પૈસે ટકે, પ્રજાની દ્રષ્ટિએ બધી રીતે કેવો છે? તો કે સમૃદ્ધ દેશ છે.
આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષણ. આપણો દેશ વિશ્વમાં પહેલાંના સમયમાં બહુ રીચ હતો, બહુ પૈસાવાળો દેશ હતો. બહુ સારા રાજા મહારાજાઓ, શાસકો, પ્રજા બહુ સુખી હતી અને પૈસે ટકે સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો ભારત દેશ. તો કે આપણા દેશની સમૃદ્ધિ, એટલો બધો પૈસો હતો, વેપાર બહુ સારો હતો, પ્રજા સારી હતી, શાંતિ આપણા દેશમાં હતી. તો કે એ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ, ફોરેનના ઘણા બધા, અત્યારે કેમ ઘણા બધા સ્ટુડન્ટ્સ ફોરેન ભણવા જતા હોય, ફોરેનથી અહીંયા લોકો વેપાર કરવા આવતા હોય, તો એવી રીતે અનેક વિદેશી પ્રજાઓ પહેલાં તો વેપાર કરવા આવી આકર્ષાઈને, અને ધીમે ધીમે અહીંયા શું થઈ ગઈ તો કે સ્થાયી થઈ ગઈ. અને ભારતીય સંસ્કૃતિના મહાનદ એટલે આવડા મોટા વિશાળ ભારતમાં એ એક દૂધમાં સાકર ભળે એમ એ શું થઈ ગઈ તો કે સમાઈ ગઈ, મહાનદમાં ભળી ગઈ. એને પોતાનું જે વિદેશી અસ્તિત્વ હતું એ છોડી અને ભારતના અસ્તિત્વમાં એ જોડાઈ ગયેલ છે. આ આદાન પ્રદાનથી હવે એ ભારતમાં જોડાયેલ, એટલે પોતાની ફોરેનની સંસ્કૃતિ, કલ્ચર, બોલી ચાલી, રહેણી કહેણી બધું શું કર્યું તો કે આપણા દેશના લોકો સાથે એને આદાન પ્રદાન કર્યું. આપણે થોડુંક એનું શીખ્યા, એને થોડીક આપણી સંસ્કૃતિ શીખી. આમ આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તન આવ્યા. દેશમાં નવું દરેક રાજ્યોમાં, દરેક સિટીમાં જોવા મળ્યું. કેમ કે દરેક સિટીમાં, દરેક રાજ્યોમાં અલગ અલગ પ્રજા અલગ અલગ જગ્યાએથી વસેલી હોય છે. અને એ પ્રજા શું કરે છે તો કે શાંતિથી પોતાની જગ્યાએ સ્થાયી વેપાર કરે છે અને એકબીજામાં ભળી જાય છે. આમ દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ એટલે બહુ સચ્ચાઈની રીતે બરાબર વિકાસ થયો. ત્રીજો ક્વેશ્ચન, સંસ્કૃતિનો અર્થ. આ સંસ્કૃતિ શું છે નો અર્થ આપો. અને 2 માર્કમાં એમ પણ પૂછે કે સંસ્કૃતિ એટલે શું. તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન કઈ રીતે તો કે બાળક જન્મે છે પછી તો કે એના માતા પિતાની હેબિટ કે ભગવાનના મંદિરમાં જઈ તો ચપ્પલ બહાર કાઢવાનું, માથામાં ચાંદલો કરી દે, ટંકોરી વગાડવાની, 2 હાથ જોડવાના. તો માતા પિતા તરફથી બાળકને નાનપણથી જ આવું શીખવાડવામાં આવે છે. પછી ધીમે બાળક મોટું થાય છે ને એ વસ્તુનું અનુકરણ કરે છે. તો એને શું મળ્યું આપણા તરફથી સંસ્કૃતિ. અને એ જ બાળક મોટું થઈને એમના પણ બાળકને આ જ વસ્તુ શીખડાવશે તો એ પણ શું થઈ તો કે સંસ્કૃતિ. તો ધીમે સંસ્કૃતિ એટલે કે એક નવી પદ્ધતિથી જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવે પોતાના મનમાં ઘણા બધા જે વિચારો છે એને બહાર ફેલાવી અને નવા વિચારો દ્વારા નવી જીવવાની રીત અપનાવેલી છે, ખેડાણ કરેલું છે પોતાના મનના વિચારો દ્વારા. એટલે એને કીધું છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ગુફા આપણને ખબર જ છે કે આપણો આદિમાનવ ગુફામાં જ રહેતો હતો. ધીમે ઝૂંપડીમાં રહેવા માંડ્યો, પછી ધીમે મકાનમાં રહેવા માંડ્યો અને એક સમય પછી એને પોતાનું ઘર બનાવ્યું. તો માણસ જ્યારે પણ જન્મ્યો ત્યારથી ધીમે પોતાની પેઢી દર વિકાસ કરતો જ ગયો. અને આજે એ એક બહુ વિશાળ એવા ટાપુ ઉપર બંગલામાં એવી રીતે રહે છે ને. હજી પણ માનવ શું કરે છે તો કે એ પોતાની સંસ્કૃતિને છોડતો નથી અને વિકાસ પોતાની જાતે કરીએ જ રાખે છે અને આવનારી પેઢી પણ એટલો જ વિકાસ કરશે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રજાની સમૂહની એટલે કે કોઈ એક પ્રજા હોય બરાબર. પહેલાં પ્રજાઓ રહેતી હતી, હવે બધા લોકો કહે છે. પહેલાં નાના નગરમાં
પહેલાંના જમાનામાં નાના નાના નગરમાં રહેતા લોકો, અને બધાની સંસ્કૃતિ કેવી હતી તો કે અલગ અલગ હતી. હવે શું કહે છે કે કોઈ પણ પ્રજા સમૂહની, હવે એક નગર અને બીજા નગરની પ્રજા હોય એ બંનેમાં ખોરાક, રહેણી કહેણી, આચાર વિચાર બધેમાં થોડોક શું હોય તો કે જીવન જીવવાની અલગ રીત હોય બધામાં. એક રાજ્ય અને બીજું રાજ્ય, ગુજરાત અને પંજાબની આપણે કમ્પેરિઝન કરીએ તો બંનેમાં આચાર વિચાર, રહેણી કહેણી, ઉત્સવ, તહેવારો બધામાં તમને શું જોવા મળશે તો કે અલગ અલગ જોવા મળશે. તો કે કોઈ પણ પ્રજા લ્યો એની આખા જે સમૂહની આગવી પોતાના જીવન જીવવાની જે રીત છે એને પણ શું કહેવાય? સંસ્કૃતિ. પંજાબના લોકોની સંસ્કૃતિ લોહડી છે, ભાંગડા છે, તો એ એની સંસ્કૃતિ અપનાવે છે. ગુજરાતના લોકોની ગરબા છે, ચણિયાચોળી છે, સાડી છે, તો આપણે આપણી સંસ્કૃતિની આપણે આપણી રીતે જીવીએ તો એને આપણી સંસ્કૃતિ કહેવાય. તો કે કોઈ પણ પ્રજા સમૂહની જીવનશૈલી, જીવન કઈ રીતે જીવે છે એને પણ શું કહેવાય? એની સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજ છે, એની ટેવો, બીજું એના મૂલ્યો, એના વિચારો, એ કેવા મૂલ્યો દ્વારા જીવે છે, આચાર વિચાર, રહેણી કહેણી, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. બાળક નાનું હોય ત્યારથી તેને ધાર્મિક પરંપરાઓમાં રાખો, શીખવાડો, પછી તો કે એના વિચારો એવા ધાર્મિક ઉત્પન્ન થાય. ધીમે ધીમે પોતાની રીતે આચાર વિચાર બહુ સારી રીતે રીએ, કોઈને જોરથી બોલે નહીં, કોઈને ખીજાઈ ન જાય, પોતાની રીતે જ પોતાનું કામ કરીએ રાખે. ધીમે પોતાની ટેવો પોતાની રીતે ડેવલપ કરે. 20 વર્ષના બાળકને એના મમ્મી પપ્પા ન શીખડાવે, પોતાના વિચારો, આચાર વિચાર, કેમ ભણવું, કેવી રીતે વાંચવું, પોતાની રીતે કરે છે. તો કે સંસ્કૃતિ એને જ કહેવાય કે પોતાની રીતે ટેવો ડેવલપ કરે, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને પોતાના જીવનને એક ઉચ્ચ ધ્યેય હાસિલ કરે. આ બધું ભેગું કરે એને પણ શું કહેવાય તો કે સંસ્કૃતિ. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ આપણને ખબર જ છે કે દરેક સંજોગો 20 વર્ષે 10 વર્ષે બદલાતા હોય દેશમાં અને સમાજમાં. તો લોકોમાં જે પરિવર્તન આવે છે, અત્યારે જે સિચ્યુએશન છે, ભૂકંપ પછીની કોઈ સિચ્યુએશન હોય તો એમાં પણ માણસોનું પરિવર્તન આવે. ભૂકંપ વહી ગયા પછી વરસાદની સિઝનમાં બહુ વધારે વરસાદ પડે તો એ માણસના જીવનમાં એ પરિસ્થિતિ પછી કોઈ પરિવર્તનો આવે, સુધારા આવે, સામાજિક નીતિ, પોતાના જીવન જીવવાની રીત બદલાઈ નાખે અને નીતિ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું શું કરે છે તો કે ઘડતર થાય છે. 4th ક્વેશ્ચન, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. એમ સાથી કહી શકાય આપણી જે સંસ્કૃતિ છે એ માનવને શું કરે છે તો કે તમારે કેમ જીવન જીવવું એ સૂચવે છે. કઈ રીતે તો કે વ્યક્તિનો જે આહાર છે, ખોરાક, આહાર એટલે ખોરાક, પોશાક એટલે કપડાં, રહેઠાણ એટલે એનું ઘર, કૌટુંબિક જીવન, એ કેવા કુટુંબથી બિલોંગ કરે છે, ભણેલું ગણેલું કે અભણ હોય કે મિડલ ક્લાસ હોય, અને તેની અભિવ્યક્તિ એટલે કે બોલવાની. ઘણા સ્ટુડન્ટ શું હોય તો કે બોલી ન શકતા હોય બધાની વચ્ચે, ઘણા ફટ દઈને જવાબ દઈ દેતો હોય. તો એની અભિવ્યક્તિની રીતો, મનોરંજનો મેળવવાની, ઘણા ખુલ્લા દિલના વિચાર હોય, મન પડે ત્યારે મૂવી જોઈ આવે, ફરી આવે, હરી આવે, પોતાની રીતે બધી જગ્યાએ લડી લે, બિંદાસ જીવવાવાળા, બોલવા ચાલવાની ઢબ, તોછડાઈ રીતે બોલતા હોય, કોઈ સારી રીતે બોલતા હોય, અર્થો ઉપાર્જનની કે જેનાથી આવક મેળવવાની રીતો વગેરે શું કરે છે તો કે એ સંસ્કૃતિ નક્કી કરે છે. આ બધી વસ્તુ કોઈ સારા વ્યક્તિની અંદર હોય તો આપણે કેવો કહીએ એને કેવો સરસ વ્યક્તિ છે, પણ આ બધી વ્યક્તિ તોછડાઈ રીતે બોલવું, કુટુંબ એવું હોય, ભણેલું ગણેલું ન હોય, એના કપડાં લબડતા ધબડતા, વાળની સ્ટાઇલો અલગ અલગ હોય, બોલે તો હોય આમ છે ને તેમ છે ને, ખરાબ રીતે બિહેવ કરે, બોલે એવી રીતે, પૈસા ઉડાડે, આવું બધું કરે તો આપણે શું કહીએ તો કે હાવ કેવા ફેમિલીમાંથી આવે છે. તો એ એની કોણ નક્કી કરે છે? સંસ્કૃતિ નક્કી છે. એમ કહી શકાય કે સંસ્કૃતિ શું કરે છે તો કે માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. 5th ક્વેશ્ચન, ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. કે ભારત છે એમાં વિવિધતાવાળો કેમ વારસો છે એ જણાવો. તો કે ભારત તે દેશના લોકોને
તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય એટલે વિશાળ જેટલી પ્રજા ભારતમાં આવી એ બધી પ્રજા આજે ક્યાંક ને ક્યાંક સ્થાયી થયેલી છે. કદાચ એ પ્રજા ડેથ થઈ ગઈ હશે પણ એની પેઢી હજી વસે જ છે અને નવી પેઢી, નવા પ્રજાઓ તો એન્ટર થાય જ છે ભારતમાં. તો જેટલી પ્રજા બહારથી આવે છે એ પોતાના સંસ્કૃતિ, ફોરેનની સંસ્કૃતિ, વિદેશી સંસ્કૃતિ લઈને આવે છે. બરાબર. તો શું કહે છે? તો કે વિશ્વની પ્રજાને સમૃદ્ધ, ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન છે. શાંતિ પ્રધાન એટલે યુદ્ધો કે એવું ગમતું નથી. યુદ્ધો કે કોઈ યારે ઝઘડો કરવો કે મારામારી એવી સંસ્કૃતિ નથી. શાંતિપ્રિય છે. જેટલી પ્રજા આવી એમને ફાવ્યું એટલે એ રહેવા માંડી અને ભળી ગઈ. એને પણ કોઈ જાતનો આક્રોશ કરેલો નથી. એટલે ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સત એટલે સત્ય, ચિત્ત, એનું મનને શાંતિ મળે છે અને આનંદ ઉલ્લાસની અનુભૂતિ કરાવે છે. જેટલા પણ ફોરેનરો અહીંયા આવે છે એને આપણી ભારતની સંસ્કૃતિ જોઈને એક જીવને આનંદ, ખુશાલ મજા આવે છે. સંસ્કૃતિ જોઈને એને રહેવું ગમે છે ભારતમાં. એટલે ભારતની સંસ્કૃતિના 3 સંસ્કૃત શબ્દ આપ્યા છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદ આપણને ફીલ કરાવે છે. ભારતના ભાતીગળ એટલે કે જેટલી પ્રજા આવી એ પોતપોતાનો વારસો લઈ આવી. પોતાની સંસ્કૃતિ, ટ્રેડિશનલ ખોરાક, રહેણી કહેણી, આચાર વિચાર, મૂલ્યો, તહેવારો બધું લઈ આવી છે. તો કે ભાતીગળ એટલે વિવિધતા થઈ ગઈ. અલગ પ્રજા આવીને અલગ વસ્તુ લઈ આવી. તો કે ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી એટલો બધો રીચનેસ, ભારતમાં બહુ પૈસા હતા, વેપાર સારો હતો, પ્રજા સારી હતી. તો કે સંસ્કૃતિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે અને એ બધી પ્રજાની ભિન્ન જેટલી પ્રજા આવી એ સ્થાયી થઈ ગઈ અને પોતાની અલગ સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાનથી ભારતની સંસ્કૃતિ કેવી બનતી ગઈ? તો કે ઊંચી આવતી જ ગઈ. વધારે ને વધારે ડેવલપ થતો ગયો. એ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો. ભારતની સંસ્કૃતિના અહિંસા, ગાંધીજીના સમયથી જ અહિંસા ચાલી આવે છે કે એક વ્યક્તિ કોઈ ઝાપટ મારે તો બીજો ગાલ દેવાનો. હિંસા કરવાની નહીં, હાથમાં કોઈ દિવસ હથિયાર ઉપાડવાનો નહીં, સમજાવટથી જ વાત પૂરી કરવી. તો કે ભારતની સંસ્કૃતિના હિંસા નહીં કરવાની એટલે કે અહિંસા અને વિશ્વ શાંતિના હંમેશા શાંતિપ્રિય છે. એટલે વર્લ્ડમાં આજે વિશ્વ શાંતિના જે મૂલ્યો છે એ આજે વિશ્વભરમાં શું છે? તો કે પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ આ વિશ્વ શાંતિના અને અહિંસાના 2 જે આપણા જે મૂલ્યો છે, જીવન જીવવાની રીત છે ભારતના લોકોની, એ આખા વિશ્વએ આપણા આ 2 મૂલ્યોને સ્વીકાર્યા છે અને ભારતનું નામ સંસ્કૃતિના લેવલમાં ટોચ પર આવે છે વર્લ્ડમાં અત્યારે. સિંધુ ખીણની સંસ્કૃતિના, સિંધુ નદી પાસે એક સંસ્કૃતિ વસતી હતી, એક પ્રજા વસતી હતી. તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને એ પ્રજાએ સંસ્કૃતિની શરૂઆત કરી અને ધીમે વર્ષોના વર્ષો, સદીઓ જતી રહી અને આજ દિવસ સુધી આપણે લોકો સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને શું બનાવ્યા છે? તો કે સમૃદ્ધ બનાવ્યા છે. જેટલી પ્રજા ભારતમાં આવી, પોતે પેઢી આવી, એ બધા વ્યક્તિએ સંસ્કૃતિ અપનાવી અને પોતાની નવી કલા કૌશલ્ય આવડત એમાં એડ કર્યું અને નવી પેઢીને એ દેતા જ રહ્યા. એટલે સંસ્કૃતિ કેવી થતી? તો કે સમૃદ્ધ બનતી જાય છે. અનેક ઋષિ મુનિઓ
વિદ્વાનો, જે મહાન વિદ્વાનો હોય, વિદુષીઓ, રાજાના મહેલોમાં જોવા મળતા સંતો, ચિંતકો, મનોવૈજ્ઞાનિકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, પોલિટિશિયન્સો, ઇતિહાસ રચનાર ઇતિહાસકારો, સમાજ સુધારકો કે જેને સમાજમાં બહુ બધું સામાજિક સંસ્થાઓ બનાવેલી છે, સ્વામી દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય જેવા વ્યક્તિઓ, કલાકારો, તાનસેન ને બેઈજુ બાવરા ને એ બધા, કારીગરો કે જે તાજમહેલ અજાયબીઓ, 7 અજાયબીઓ બનાવેલી છે એવા મહાન કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસોનું નિર્માણ એને પ્રજાએ એટલો બધો એના જીવન દરમિયાન ભોગ આપ્યો છે ભારતમાં રહેતા કે એક બહુ સરસ ભારતનો ભવ્ય વારસાનું નિર્માણ પણ કરેલું અને ભારતનો સમૃદ્ધ આજે જે વારસો છે આપણને સંસ્કૃતિ આપી છે એના દેહ પિંડમાં એ સંસ્કૃતિની એનું શરૂઆત એના જન્મથી એક મોટું મહાન કાર્ય ઘડવામાં આ બધા લોકોનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજા, જેટલી પણ પ્રજા આવી છે એના ધર્મ, એ પોતાનો ધર્મ, શાસન, એ અલગ રીતે શાસન કરતા, અલગ રીતે પોતાની રહેણી કેરી જીવન જીવતા, રીત રિવાજો એમના અલગ, વિદેશી રીત રિવાજો, પરંપરા વિદેશી, ભાષા ત્યાંની અલગ, લિપિ, બોલવાની સ્ટાઇલ અલગ જ હોય ફોરેનની, કલા, ચિત્રકલા, પહેરવેશ વગેરે એમને ભારતને આપ્યા અને ભારતને મળ્યા પણ તેના તરફથી. અને તેનાથી ભારતીય સંસ્કૃતિનું શું થયું તો કે એક નવી સંસ્કૃતિ, નવી પ્રજા આવી, એને નવી વસ્તુ ભારતમાં આપી અને ભારતના લોકોએ એ વસ્તુ અપનાવી લીધી અને ધીમે અલગ પ્રજાથી અલગ સંસ્કૃતિ એ ભારતે સ્વીકારી અને એનો વિકાસ થયો અને આપણી ભારતીય સંસ્કૃતિ એક સમૃદ્ધ સંસ્કૃતિ બની ગઈ છે. પ્રશ્ન નંબર 6, વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના 2 પ્રકારો જણાવો. સંસ્કૃતિની અનેક વિવિધ બાબતો, અલગ સંસ્કૃતિ ભારતમાં આવી અને અલગ લોકોએ અપનાવી. સંસ્કૃતિની જે વિવિધતાની બાબતો છે એ એક પેઢી પોતાની અનુગામી એટલે કે એ એના પછીની પેઢીને આપે. દાદાએ કોઈ બાળકને જન્મ આપ્યો એટલે એ આપણા પિતા બન્યા અને પિતાએ એક સમય પછી આપણને જન્મ આપ્યો એટલે આપણે એમના શું થયા? સંતાનો. તો 3 પેઢી જોઈ, દાદા, આપણા પપ્પા અને આપણે. તો કે દાદાએ જે પોતાના સમયમાં જે સંસ્કૃતિ મેળવી એને મળી એમના મમ્મી પપ્પા તરફથી, એ સંસ્કૃતિ એને એના બાળકને શીખવાડ્યો, ધર્મ, રીતો, રિવાજો. અને આપણા પપ્પાએ એ વસ્તુ શીખી અને પોતાના લાઈફ દરમિયાન કોઈ નવી વસ્તુ અપનાવી અને એ પણ શીખી. એટલે દાદા તરફથી મળેલી સંસ્કૃતિ અને પોતાના લાઈફમાં શીખેલું, એ બંને વસ્તુ એમને આપણામાં નાખી. એટલે આપણામાં ઓલરેડી 2 વસ્તુ આપી, દાદા તરફથી મળેલું અને પપ્પા તરફથી મળેલું. આપણે આપણા જીવન દરમિયાન શું કરશું તો કે દાદાની મળેલી, પપ્પાની મળેલી અને આપણે આપણી લાઈફમાં કંઈક નવું સર્જન કરશું, એ પણ આપણામાં એડ થશે. એટલે શું કહે છે કે એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે અને એ પેઢી પોતે શીખવેલી અને મેળવેલી બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે એને કહેવાય વારસો. આપણને પેઢી તરફથી તો મળે છે પણ આપણે જે મેળવીએ છીએ એ અને પેઢી દર પેઢી મળેલું એ બધું નવી પેઢીને આપે. નવી પેઢી પણ શું કરે? પોતે પણ કંઈક સર્જન કરે અને પેઢી દર પેઢી મળેલી હોય એનું પણ એ વિકાસ કરે છે. ધીમે નવી આવનારી જેટલી પણ પ્રજા હશે એ બધી કેવી હશે તો કે એક સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતી પ્રજા બને છે. પ્રશ્ન નંબર 7,
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવો. પ્રાકૃતિક શબ્દ ઉપરથી જ ખબર પડી ગઈ કે કુદરત તરફથી મળેલું એને કહેવાય પ્રાકૃતિક. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. પ્રાકૃતિક વારસાનો અર્થ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ. આપણી જે આ પ્રકૃતિ છે, નદી, તળાવ, પર્વતો, બધું, તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના જે અત્યંત નજીકના જે સંબંધો છે. માનવ છે એ ક્યાં જન્મે છે? તો કે પ્રકૃતિમાં જ જન્મે છે. પછી તો કે પ્રકૃતિ સાથે એ ઢળી જાય છે, એની સાથે રહે છે આખું જીવન દરમિયાન, અને પ્રકૃતિમાં શું કરે છે? તો કે સમાઈ જાય છે. તો પ્રકૃતિ સાથેનો એનો જે બહુ નજીકનો સંબંધ છે એને કહેવાય પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ આપણને કુદરતી ભેટ છે, કુદરત તરફથી મળેલી ભેટ છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે. આપણને ખબર છે કે આપણી પ્રકૃતિમાં ફૂલો, નદીઓ, પહાડો, પર્વતો, ઝરણા, સરોવરો, પશુ, પંખી, જીવજંતુઓ, બરાબર, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ એટલે વેલા, નાની નાના ઝાડી ઝાખરાઓ, વેલા, વેલીઓ, પર્ણો એટલે પાંદડા, પુષ્પો એટલે ફૂલો, જીવજંતુ વગેરે પ્રાકૃતિક વિશેષતા, આ બધી વસ્તુઓ જોવા મળે છે. એટલે આપણી પ્રાકૃતિક વારસો કેવો છે? તો કે વિવિધતા ભરેલો. કેમ કે તમે જ્યાં નજર નાખો ત્યાં ક્યાંક જીવજંતુ હશે, પાણી હશે, પહાડ હશે, પહાડમાં કેટલા બધા ફૂલો ઉગેલા હશે, ઘાસ હશે, વેલાઓ હશે. તો એક જ નજર પહાડ ઉપર કરો, તમને એક નજર એક જ કરી છે પણ તમને વસ્તુ ઘણી બધી જોવા મળશે. એ આપણો છે પ્રાકૃતિક વારસો. ભારતના ભૂમિ દ્રશ્યમાં આ જે ભૂમિ છે, આપણા ભારતની જે જમીન છે, એમાં વિવિધ પ્રકારના તમને ખડકો જોવા મળશે, શિલાઓ એટલે મોટા મોટા પથ્થરો, ખનિજો, ખોદકામ કરો તો નીચે અસંખ્ય ખનિજો જોવા મળે, અલગ અલગ ટાઈપની વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી અને શુદ્ધ હવા તેમજ નિવાસસ્થાન એટલે કે આપણું રહેવાનું સ્થળ જેવી જરૂરિયાતો બધું જ પૂરું પાડેલું છે. આદિમાનવ છે એની પાસે ક્યાં ઘર હતું? તો એ બધું ક્યાં કરતો હતો? કે જમીન ઉપર જ. એને પાણી પણ મળી લેતું, ખોરાક પણ મળી રહેતો, હવા પણ મળી રહેતી, અને એને નિવાસ એટલે કે એનું રહેઠાણ પણ શું હતી? આપણી પ્રકૃતિ જ. બધી જરૂરિયાતો આપણને પ્રકૃતિ પૂરી પાડે છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ, નાની નાની સ્ટોરીઓ તેમજ બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, બૌદ્ધ ભગવાન દ્વારા ઘણી બધી કથાઓ કરવામાં આવે છે. એ બધાને પણ પ્રાકૃતિક વારસામાં શું છે? તો કે સમાવેશ આપ્યો છે. આપણા શાસ્ત્રીય સંગીત, આપણા જે શાસ્ત્રીયકારો થઈ ગયા, સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે, કોઈ પણ સંગીત હોય એમાં મહાન પહાડ, નદીઓ એવા જેવા વર્ડ્સ હોય, તો એ સંગીતે પણ પ્રકૃતિનો શું લીધો છે? સહારો લીધો છે. આપણા ગીતો, કોઈ પણ ગીતો હોય, કાવ્યો હોય, તહેવારો હોય, ચિત્રો હોય, કોઈ પણ સ્કૂલમાં એમ કે તમારે મનપસંદ, તો કોઈ શું દોરે? તો કે કંઈ પ્રાણી પંખીનું ચિત્ર દોરીને, કાં કુદરતી દ્રશ્ય, તો એ પ્રકૃતિ જ દોરી આપણે. કાવ્યો હોય તો રંગ, નદી, પહાડ એવા એવા શબ્દો હોય. આપણા મૂવીમાં જૂના ગીતો જુઓ તો એમાં એવા શબ્દો હોય. તો બધી જગ્યાએ શું છે? તો કે મેઇન વિષય તરીકે પ્રકૃતિ અને ઋતુઓ જ રહેલી છે. આપણી આયુર્વેદિક, આપણા જે આયુર્વેદ, ઘણા લોકો જડીબુટીઓ આ તે બધું માનતા હોય, યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી જેવી ચિકિત્સા એટલે કે જે આ બધી દવાની જે પદ્ધતિઓ છે એ બધી કોના ઉપર છે? તો કે પ્રકૃતિ ઉપર જ આધારિત
છે કે જેમાં નેચરોપેથી આયુર્વેદિકમાં શું કરે તો કે પાંદડા ને એમાંથી વાટીને કે ડાળીઓનો ભૂકો કરીને એવી જ દવા આપે છે. એ બધું ક્યાંથી મળે છે તો કે આપણને કુદરત તરફથી કુદરતી રીતે ઉગી નીકળેલી વનસ્પતિનો આપણે વાપરીએ છીએ દવા તરીકે ઉપયોગ. ક્વેશ્ચન નંબર 8, ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. આપણા ભારતનું ભૂમિ કેવું છે, કેવી જમીન છે એના વિશે માહિતી આપો. તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું શું થાય છે તો કે સર્જન થાય છે. આપણી ભારતની ભૂમિ કેવી છે તો કોઈ જગ્યાએ સમતળ, કોઈ જગ્યાએ પહાડ છે, કોઈ જગ્યાએ નદીઓ છે, કોઈ જગ્યાએ મોટા મોટા પર્વતો છે. તો કે વિવિધતા ભરેલી છે. દાખલા તરીકે હિમાલય પર્વત એક ભૂમિનો જ આકાર છે. એ એક જમીન જ છે પણ એનો એક આકાર કેવો છે તો કે ત્રિકોણ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ઘણા બધા ટાઈપના અસંખ્ય ખનિજો, કેટલા બધા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ ગંગા, યમુના, જમના, કેટલી બધી અસંખ્ય નદીઓ 12 માસ પાણીથી સમૃદ્ધ રહે છે. શું કામ તો કે હિમાલય પર્વત આખો બરફથી ભરાયેલો છે, બરફ જ છે આખો, અને એ ધીમે ધીમે બરફનું પાણી નીકળતું જાય અને એ નદી દ્વારા વહેવા માંડે છે. હિમાલયમાં તરાઈના જંગલો એટલે એકદમ જાડી ઝાખરાવાળા જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ શિવલિંગ છે ભગવાન ભોળાનાથનું, બરફનું બને છે, એની જાતે ને જાતે બને છે અમરનાથમાં. બીજું બદ્રીનાથ કે જ્યાં 6 જ મહિના લગી મંદિર ખુલ્લું રહે છે ને 6 મહિના મંદિર આખું બરફથી ઢંકાયેલું રહે છે. 6 મહિના ત્યાં પ્રવેશ બંધ છે. બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે.